આજે મને છે ભરેલા રીંગણા મસાલો લેવાનો ભરી નાખવાનું. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો જોઈ શકો છો રે કે સવાર થાય છે, હજી અંધારો છે થોડો થોડો ને દિવસ ઉગી છે થોડો થોડો. હવે તો ચાલો આયા આપણે થોડાક સાંધા બાકી રહી ગયા છે એ દઈ દઈ, પછી આપણે આયુષભાઈને ઉઠાડી સ્કૂલ જવા માટે. હે ભાઈ કરો ઝપાટો, બાય બાય મોડો થાય છે. બાય બાય ભાઈ ભાઈ હવે મોડો થઈ જાય, 5 મિનિટની વાર છે 8 વાગ્યામાં. ખાવાનું એટલો થેલો કેટલી વાર? 5 મિનિટની જ વાર છે. હજુ કરો ઝપાટ. આપણાનું પાણ આપણે બાંધી નાખ્યું છે, જોવું સોર્યા. ધાબળાનું પાણ બાંધી નાખ્યું છે. તો સવારના 11:15 વાગ્યા છે ને આજે વહેલા વહેલા રોટલા ઘડાય છે રે. આંગણવાડી કેમ નથી ગયો તું? હે કયા બે? હે તો આંગણવાડી નથી જવાનું તારે? આંગણવાડી આંગણવાડી એ આન ગયો તો આંગણવાડી તું કેમ નથી જવાનું? ક્યારે જઈશ? હે શ્રેયાંશ આંગણવાડી ક્યારે જઈશ? તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને આપણે હંસાને જે સાંધા દઈને ચાલુ કરવાનો હતો એ કરી નાખ્યું છે. અને 11:15 જમવાનું તો જમાડી દીધો છે મને. અહીં હવે 11:15 ખવડાયું છે. તો હવે એ શું નાસ્તો હતો કે બપોરનો રોટલા એ હવે કાંઈ નક્કી નથી થતું રહ્યું, પણ બાજરીનો રોટલો અને કઢી વઘારી હતી, દહીં વઘારી હતી ને બાજરીનો રોટલો અને ટાંકાનું શાક તો ખાઈ પી તો લીધો છે આપણે. અને હવે વણવા બેસી ગયા છે. આજ થોડોક લેટ થયો છે કેમ કે આ ચાલુ કરવાનું હતું હંસાનું સાંધા દઈને, ધાબરાનું પાણ હતું ને એવું બધું હતું, એટલે હવે પછી 12 વાગી ગયા છે. જમવા વણવા બેઠા છે, જમવા નહીં પણ વણવા બેસી ગયા છે. તો ચાલો હવે આપણે આપણું સારનું કામ, વણવાનું કામ ચાલુ કરીએ.
મગ ભેળાય છે રે અહીંયા. સવારના 11 સાડા 11 જમાડી દીધા છે અહીંયા. તો હવે ભૂખ લાગી ગઈ છે. હવે ક્યારે બનાવે? આજે વેલા છે ભરેલા રીંગણા મસાલો લેવાનો કરી નાખવાનું. આજે ભરેલા રીંગણાનું શાક બને છે. ભૂખ પણ લાગી છે. બપોરના વહેલા આજ સવારના ખાઈ લીધો છે. મોંમાં પાણી આવે છે રે. અહીંયા રીંગણા ભરાય છે રે. મરચા બને છે રે. એલા રાયું નાખવાની પછી જીરો નાખવાનો. મરચો મસાલો શાક બને છે રહ્યો. હલાવતા રહેવાનું. પછી પાણી નાખી દેવાનું. પાણી નાખી દેવાનું. ચાલો ત્યારે હવે જમી લઈએ. ખીચડીને ભરેલા રીંગણાનું શાક છે અને બાજરીના રોટલા બનાવ્યા છે. ખીચડીનું શાક હોય ને એમાં ભરેલા રીંગણાનું શાક એટલે મજા આવી જશે. ભૂખે લાગી છે તો ચાલો જમી લઈએ. ચાલો ત્યારે હવે જમી લઈએ. હરીશભાઈ જમવા બેસી ગયા. હેયાનભાઈ જમીને હોવાની તૈયારી કરે છે. એક બાજુ તાપણી થાય છે ને બધા જમવા બેસી ગયા છે.